તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આગળ પોઈન્ટ જોઈએ કે ક્રિયાફળ વિવેક. ક્રિયાફળ વિવેક. તો વિવેક શબ્દનો અર્થ થાય છે વિભાગવાર વિચાર. જેમ આગળના પ્રકરણમાં જળ ચેતનનો વિવેક આપણે જોયો એ રીતે હવે ક્રિયા તથા તેનો ફળોનો વિગતવાર વિચાર કરીએ. ક્રિયા ઉદ્ભવ થવાનું મૂળ કારણ કોઈક ને કોઈક હેતુ, ઈચ્છા કે અપેક્ષા હોય તો જ થાય છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો જે કોઈ પણ ભાવના થાય, તમન્ના થાય તે કોઈ દિવસ પણ જળ વસ્તુને તો થતી નથી. કારણ કે જળ પદાર્થ કદાપી પણ ભાસમાન થવાને શક્ય જ નથી. જેમ અરીસામાં જે પ્રતિબિંબ દર્શાય છે એમાં જે અરીસો છે તે જળ પદાર્થ છે. માટે અરીસો કદાપી પણ પ્રતિબિંબ બતાવવાને શક્તિમાન નથી અને આંખ પણ પ્રતિબિંબ બતાવવાને શક્તિમાન નથી. પરંતુ સ્વયં પ્રકાશી સૂર્યના કિરણોની જે પ્રભા છે તે પ્રભા શુદ્ધ ચક્ષુમાં પડે છે. એ જ પ્રભા પાછી રજ કે તમ ઘટત્વથી શુદ્ધ થયેલ અરીસા ઉપર પડે છે. આમ આ પ્રભા જ પ્રતિબિંબને બતાવી રહી છે. દિવાલ તથા પથ્થર ઉપર ઘટત્વ એટલે મલિન તત્વોનો બાદ થયેલો નથી હોતો. માટે તેવા પદાર્થો બિલકુલ ભાષક કે ભાસમાન થઈ શકતા નથી. એમ ક્રિયાનો જે કર્તા છે તે જાતે તો ક્રિયા કરવાને શક્તિમાન તો નથી જ, પણ તે તેનાથી ભિન્ન જે અધિષ્ઠાન પ્રેરક છે તેની પ્રેરણાથી જ એટલે કે ચેતન સંચારથી જ કોઈ પણ કરવા પ્રેરિત થાય છે. તે પછી જે કોઈ પણ થાય છે તેને ક્રિયા કહેવાય છે. આમ ક્રિયા થયા પછી જ તેને કર્તા તરીકે ઓળખવામાં આવે છે તથા ક્રિયા કરવા પાછળનો તેનો એટલે કે કર્તાનો કંઈક ને કંઈક હેતુ ચોક્કસ સમાયેલો હોય જ છે. આ હેતુ એને ક્રિયાનું ફળ કહેવાય છે. આમ કર્તાથી જ ક્રિયા અને ક્રિયાથી જ ફળ બંધાય છે. અથવા બીજી રીતે કહીએ તો ફળ માટે જ ક્રિયા અને કર્તા હોય તો જ ક્રિયા પણ થવા યોગ છે. એકબીજાનો પૂરક જ છે. આમ ક્રિયા જુદા જુદા પ્રકારે થતી હોય છે. ક્રિયાને વિગતવાર જોઈએ તો એક ઉત્પાદ્ય ક્રિયા, બીજું વિકાર્ય ક્રિયા, ત્રીજું સંસ્કાર્ય ક્રિયા અને ચોથું પ્રાપ્ત ક્રિયા. આમ 4 પ્રકારે ક્રિયાને વિભાજિત કરેલ છે. જેવી ક્રિયા તેવા વિભાગ અને તેના તેવા ફળ હોય છે. હવે જોઈએ વિભાગવાર કે પ્રથમ ઉત્પાદ્ય ક્રિયા. કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ કે તેનું ફળ જાહેર ન હોય અને તેને જાહેર કરવા અથવા ભોગવવા માટે જે કોઈ પણ ક્રિયા કરવી પડે છે અને પછી જ તે અસ્તિત્વમાં આવે તેને ઉત્પાદ્ય ક્રિયા કહેવાય છે. આમ ઉત્પન્ન થયેલી જે ક્રિયા તેને ઉત્પાદ્ય ક્રિયા કહેવાય છે. માટે ઉત્પાદ્યનો અર્થ ઉત્પન્ન કરવામાં આવેલી એવો થાય છે. જેમ કોઈ પણ જાતનું ફર્નિચર જોઈતું હોય તો તેને લાકડામાંથી જ ઉત્પન્ન કરી શકાય છે તથા ઘડો બનાવવો હોય તો તે માટીથી જ બની શકે છે. આમ જે ફર્નિચર તથા ઘડો એ ઉત્પન્ન થયેલી વસ્તુઓ કહેવાય છે
પણ તેને ઉત્પન્ન કરવા જે માટી કે લાકડાની જરૂર છે તેને ઘડા કે ફર્નિચરની ઉત્પાદ્ય ક્રિયા કહેવાય છે. એ જ રીતે મોક્ષાદી કે સ્વર્ગાદી ફળ સુખ ભોગવવા માટે જે મંત્ર, માળા, યોગ કે પાઠપૂજન તથા વેદે બતાવેલા જે શુભ કર્મોનું અનુષ્ઠાન એટલે આચરણ કરવું પડે છે અને જે સુખરૂપી ફળ મળે તેને ઉત્પાદ્ય ક્રિયા કહેવાય છે. પરંતુ તેના કરતાં જીવ જે સંચાર એટલે ભાવ જાગૃત કરે છે તે તો એ જીવને આવો ભાવ જાગૃત કરે છે તે તો તેનો ચેતન આત્મા એટલે પરમાત્મા જ છે. આમ આત્મા પોતે ક્રિયા કરતો નથી પણ કરતા અર્થાત જીવને ક્રિયા કરવાની પ્રેરણા કરે છે. આથી તે પ્રેરકદાતા છે. જીવ તે આત્માથી જ પ્રેરિત થયેલો કહેવાય છે. પછી તે પ્રેરિતથી જ ક્રિયા થવા સંભવ છે. પરંતુ જેમ માટી કે કાષ્ટ વગર તેના કાર્યો જ ફર્નિચર અને ઘડો થતો જ નથી, એમ માયા સિવાય કરતા કોઈ પણ ક્રિયા કરી શકતો નથી. આમ માટી તથા કાષ્ટ કારણ છે, જ્યારે તેમાંથી ઉત્પન્ન થયેલા જે સાધનો તે કાર્ય છે, એમ માયા કારણ છે અને તેનાથી ઉત્પન્ન થવાવાળો જે મોક્ષ સ્વર્ગાદી સ્થળો એનો કાર્ય છે. તેમ છતાં પણ ઘડો કે ફર્નિચર તૂટી જતો કે ફૂટી જતો ફરી પાછો માટીમાં જ છે. એમ આવી ક્રિયા તથા સાધનોથી ઉત્પન્ન થવાવાળા સ્વર્ગાદી સ્થળો છેવટે પૂર્ણ થતા કે ભોગો ભોગવાઈ જતા તે છેવટે તો દેહમાં જ જન્મ મરણના ચક્રમાં જ છે. વળી એટલા માટે નરસિંહ મહેતા પણ કહે છે કે પુણ્ય કરી અમરાપુર પામ્યા અંતે 84ની મય. કહેવાનો અર્થ એ છે કે તત્વવેત્તા ગુરુના શરણ સિવાય તથા પોતાનો લક્ષ્ય આત્મા સિદ્ધ થયા વગર ઉત્પાદ્ય ક્રિયા કોઈ પણ કામમાં આવતી નથી. વળી જે નિજ આત્મા છે તેમાં આવી ક્રિયા કે ફળ તથા તેનો કરતા જીવ એવું કોઈ પણ સંભવમાન નથી. તે છતાં પણ અજ્ઞાનીને એમ જ ભાસતું હોય છે. જ્યારે સર્વ ક્રિયા તથા સર્વ ફળ જેને નિત્ય પ્રાપ્ત જ છે તેણે પોતાના આત્માથી સહેજ પણ ચ્યુત થવું નહીં, ઉતરી ના જવું, અભાવ ના થવો. એમ જેમ પૃથ્વીમાં હજારો ઘાટ રહેલા છે તે પૃથ્વીને પ્રાપ્ત તો છે જ, લાકડાના ફર્નિચરો તે લાકડાને પ્રાપ્ત તો છે જ. માટે પૃથ્વી કે લાકડાને તેના ભોંગ તોડ થવાથી કશી જ ચિંતા થતી નથી. પણ બહાર આવ્યા પછી જે ઉપાધિ સર્જાય છે તે કાચાની જ ઉપાધિ છે. આમ સ્વરૂપથી ભિન્ન જે જીવ તથા સ્વરૂપથી ભિન્ન જીવ થયા છે એના માટેની આવી ક્રિયાઓ માનવી પડે છે. કારણ કે તેણે એટલે જીવે જ આ વસ્તુઓને વિદ્યમાન એટલે જાહેરમાં લાવવા માટે પોતે અવિદ્યમાન હોય એવું વિચારીને આમ જાહેર કરે છે. તેનો અર્થ એ જ થયો કે તેને પોતાનું સ્વસ્વરૂપ જાહેર જ છે, તેનો કોઈ જ ખ્યાલ નથી. અને જાણો કે અમુક કરવાથી મોક્ષ મેળવીશ કે સુખી થઈશ એવી કલ્પના માત્ર જ કરેલ છે. અને એ પણ માયાના સંગમાં જ, પરંતુ સારની જ સમજ વગર એ દુઃખરૂપ તથા નાશવંત છે. હવે રહ્યો બીજો પ્રકાર તે વિકાર્ય ક્રિયા. વિકાર્ય ક્રિયાનો અર્થ થાય છે કે એક વસ્તુને બીજા રૂપમાં ફેરવી નાખવી જેથી ફળ પ્રાપ્ત થાય છે તેને વિકાર્ય ક્રિયા કહેવાય છે.
જેમ સોનાનો એક દાગીનો હોય તેને ગળાવી ન દઈને બીજો જ કોઈ દાગીનો બનાવવો એને વિકાર્ય ક્રિયા કહેવાય છે. કહેવાનો અર્થ એ છે કે સોનું તો પોતાની મૂળ સ્થિતિ બદલતું જ નથી, એટલે કે કારણમાં કોઈ જ ફેરફાર થતો નથી, પરંતુ તેનું કાર્ય જે દાગીનો એ દાગીનામાં જ ફેરફાર થાય છે. આમ એક મૂળ કાર્ય જે હોય છે તેને બીજા કાર્યમાં પરિવર્તન કરવું તેને વિકાર્ય ક્રિયા કહેવાય છે. વિકાર્યનો અર્થ થાય છે બીજી રીતે કરવામાં આવેલો ફેરફાર અથવા એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં પરિવર્તન તેને વિકાર્ય કહેવાય છે. આ ક્રિયાથી રૂપની અસ્થિ રહેતી નથી અને કોઈ બીજી રીતે જ જણાઈ આવે છે, એટલે કે કોઈ નવા જ નામ રૂપ ધારણ થાય છે. આમ આવી ક્રિયાને વિકાર્ય ક્રિયા કહેવાય છે. દાખલા તરીકે દૂધનું જે દહીંમાં પરિવર્તન થાય છે એ વિકાર્ય ક્રિયા જ કહેવાય છે. જેમ પાણીનો બરફ થાય છે એ વિકાર્ય જ છે. આવી ક્રિયા થયા પછી જો કે સોનામાં તો કોઈ જ ફેરફાર થયો નથી, એમ છતાં તેનું જે કાર્ય છે એ કાર્યના નામ રૂપમાં જ ફેરફાર થઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે પરમાત્મા અર્થાત આત્મા તો કોઈ જ પ્રકારે પણ ફેરફાર થતો નથી, પરંતુ જે મનરૂપી કાર્ય છે તેની જગ્યાએ જીવભાવ પેદા થવો એ વિકાર્ય ક્રિયા છે. પરંતુ હકીકતની દ્રષ્ટિએ જોઈએ તો મન હોય કે જીવ હોય અથવા જીવનો વિકાર્ય તન હોય, તે છતાં તેમના મૂળ કારણ રૂપ પરમાત્મામાં તો કોઈ જ ફેરફાર થયેલો હોતો નથી, અર્થાત થયો નથી, થતો જ નથી. ફક્ત તેના જે કાર્ય છે તેમાં જ પરિવર્તન થયેલું હોય છે. આમ વિકાર્યનો અર્થ થાય છે ફેરફાર થયેલી ક્રિયા. આ રીતે આમ ચિત્તનું જે વિકારી સ્વરૂપ એટલે કે નામ રૂપવાળો પદાર્થ તે વિકારી ક્રિયા છે. જો કે ચેતન જે ચિત્ત તથા પદાર્થનું અધિષ્ઠાન છે તેમાં તો કોઈ જ ફેરફાર થયો જ નથી, થતો જ નથી. આમાં સમગ્ર જગત જે ચિત્તની વિકાર્ય ક્રિયા જ છે. આ વિકાર્ય પામેલી બાબતમાં ફરી ચિત્ત જેમ છે તેમ પોતાની યથાર્થ સ્થિતિ ગુમાવી બેસે છે અને આખું ચિત્ત પદાર્થાકાર બની જાય છે. આમાં વિશેષતા તો એ છે કે પદાર્થની પછી આગવી અસ્થિ હોતી જ નથી. એમ ચિત્ત તે પદાર્થથી અલગ પછી કોઈ જ હેતુ હોતું જ નથી. એમ મૂળ ચિત્ત જ સુખ કે દુઃખરૂપ થઈ જાય છે. તેમ છતાં જે વિકાર્ય બાબત છે તેને ફરીવાર મૂળ તેના એ જ રૂપમાં લાવી શકાતી નથી. જેમ દહીં નામનો જે દૂધનો વિકાર છે તે દહીંને ફરીવાર દૂધ એટલે મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી. આમ વિકાર્ય ક્રિયાની બાબતમાં જે પદાર્થનો વિકાર થયા પછી મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. જેમ કોઈ પણ હથિયારો, દાખલા તરીકે કોદાળી, પાવડો હોય, તેનો કોષ દંતાળી કે તલવાર બનાવવી, તે પછી ફરીથી તે કોષ કે દંતાળીમાં પ્રથમનો કોદાળી કે પાવડો જેવો હોય તો તે જોવા મળતો નથી હોતો. આમ જે નામરૂપાત્મક પદાર્થને મૂળ ચિત્ત તરીકે જોવું હોય તો તેમાં ચિત્ત જોવા મળતું નથી. એ રીતે જોવું મળતું નથી, કારણ કે તે વખતે તેનું આખું પરિવર્તન કોઈ બીજા જ રૂપમાં થઈ ગયેલું હોય છે. અહીં જે જ્ઞાન માર્ગનો સિદ્ધાંત છે તેને લગાવી શકાય નહીં, કારણ કે જ્ઞાન માર્ગ વિચાર કરીએ તો મૂળ ચિત્તની જ ઉપસ્થિતિ થયેલી જ નથી. માટે ચિત્તનો વિકાર જે પદાર્થ થયો છે તે નિયમ સંભવતો નથી, પરંતુ જે વિકાર્ય નિયમ માનવામાં આવ્યો છે તે તો અજ્ઞાનીના માટેનો જ છે.
અને તે પણ દ્વૈત દ્રષ્ટિથી જ. આમ ક્રિયા માત્ર દ્વૈત મતમાં જ માન્ય હોય છે. દ્વૈત તે જ્ઞાન નથી અને જ્ઞાનકાળમાં આવું કશું જ સંભવતું નથી. આ બાબત કોઈ પણ જ્ઞાનીના શરણ સ્વીકાર્યા વિના યથાર્થ સમજાય તેમ નથી. કારણ કે આવા જ્ઞાનકાળના નિયમમાં તો કોઈ જ ક્રિયા નથી. તેનો જે તે ફળ બન્યા કે બનવા જોગ જ નથી. છતાં પણ જે ચિત્ત છે એ પોતે જ અજ્ઞાન કાળ છે. તે અને તેનો વિકાર્ય જે પદાર્થ છે પણ એ પણ અજ્ઞાન કાળ જ છે. આમ ચિત્ત સૌ કોઈનું મૂળ અધિષ્ઠાન તો વિકાર્ય રહિત છે, તથા તે વિકાર થવા કે વિકાર કરવા, વિકાર પામવા કોઈ પણ પ્રેરણા કરતું નથી. ફક્ત ચિત્ત પોતે જ ભ્રમિત થવાથી બીજો બ્રહ્મ એટલે ફળ તરીકે માની લે છે. આમ પદાર્થ માત્ર ચિત્તમાં કે ચિત્તમાં જ વિસ્મય થાય છે અને પછી શુદ્ધ થયેલું ચિત્ત જ પરમાત્મામાં વિલીન થાય છે. આપણે બે પ્રકાર જોયા. હવે